ફ્રેન્ડ્સ, આજે હું કોઈ મેક્સિકન, ચાઇનીઝ કે ઇટાલિયન રેસીપી લઈને નથી આવી. આજે હું પ્રોપર ગુજરાતી રેસીપી લઈને આવી છું, જેનું નામ છે સ્ટફ દૂધી કોઇન્સ, જે ખરેખર બહુ જ મસ્ત બને છે. તમે અવાજ સાંભળી શકો છો. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જેવી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, દૂધીનું નામ સાંભળીને નાનાથી લઈને મોટા સુધી બધા તે અવોઇડ કરતા હોય છે, અને સાચું કહું તો મને પણ દૂધી બહુ પસંદ નથી. પણ આજે આપણે તેની એવી રેસીપી બનાવશું કે તમને ખબર જ નહીં પડે કે આ રેસીપી દૂધીમાંથી બનાવેલી છે. એટલી ટેસ્ટી અને યમી બને છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી માટે દૂધી બહુ જાડી નથી લેવાની, પતલી અને લાંબી લેવાની છે. હવે મેં અહીંયા દૂધી લીધી છે, જેનો ઉપરનો ડાઠાનો ભાગ અને દૂધીની છાલ બેઉ કાઢી લીધી છે. ફ્રેન્ડ્સ, હવે આપણે દૂધીને 3 ઇક્વલ પાર્ટમાં કટ કરી લઈશું ને ત્યારબાદ દૂધીનો વચ્ચેનો ગરબ એટલે કે તેનો પલ્પ આવી રીતે પિલરના હેલ્પથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો. દૂધીમાંથી કાઢેલો ગરબ આપણે વેસ્ટ નથી કરવાનો, આપણે આગળ જઈને તેને સ્ટફિંગમાં યુઝ કરશું. તમે જોઈ શકો છો, મેં દૂધીનો બધો જ ગરબ કાઢી લીધો છે પિલરના હેલ્પથી. આવી જ રીતે દૂધીના જે બીજા 2 પાર્ટ છે તેનો પણ આપણે ગરબ કાઢી લઈશું. દૂધીના બધા જ પાર્ટનો ગરબ આપણે ટોપ ટુ બોટમ બધો જ કાઢી લીધો છે. તમે જોઈ શકો છો. હવે એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકશું અને તેમાં હળદર અને મીઠું એડ કરીને પાણી બોઇલ થાય એટલે દૂધીના 3 પાર્ટ તેમાં એડ કરી દઈશું ને તેને પાર બોઇલ કરી લઈશું. બહુ ઓવરકુક નથી કરવાની. 2 થી 3 મિનિટ બાદ આપણે દૂધીને ટર્ન કરી લેવાની છે, જેથી કરીને તે બધી બાજુથી પાર બોઇલ થઈ જાય. માટે કઢાઈ ખોલીને લીડ કાઢી લઈશું ને તેને ટર્ન કરી લઈશું અને ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું. દૂધીને પાર બોઇલ કરતાં ટોટલ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે દૂધીને કાઢી લઈશું. ત્યારબાદ આપણે દૂધીને ઠંડી થવા દઈશું. દૂધી ઠંડી થઈ જાય ત્યારબાદ હું તમને બતાડીશ કે તેને કેટલી પાર બોઇલ કરવાની છે. હવે દૂધી ઠંડી થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ બનાવવા માટે મેં 4 કાચી કેળાને બાફીને તેને સ્મેશ કરીને રેડી રાખી છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણો જે ગરબ નીકળ્યો તો દૂધીમાંથી તેને આપણે આવી રીતે ગ્રેટરથી ગ્રેટ કરીને સ્ટફિંગમાં એડ કરી દઈશું. દૂધીનું બધું જ ગરબ આપણે આવી રીતે ગ્રેટરથી ગ્રેટ કરીને સ્ટફિંગમાં એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા એક ગ્રીન ચીલી લીધી છે, તેને આવી રીતે બારીક ચોપ કરીને સ્ટફિંગમાં એડ કરી દઈશું. તમે તેની બદલે ગ્રીન ચીલી પેસ્ટ પણ રેડી કરીને એડ કરી શકો છો. ગ્રીન ચીલીની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. જો વધારે સ્પાઇસી જોતું હોય તો ક્વોન્ટિટી વધારે લઈ લેજો. ત્યારબાદ આપણે હાથેથી રફલી ક્રમ્બલ કરીને પનીર એડ કરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો, સાકર, લાલ મરચું, હળદર અને સમારેલી કોથમરી એડ કરી દઈશું. સાથે સાથે વરિયાળી, આખા ધાણા અને લીંબુનો રસ પણ એડ કરી દઈશું. મસાલા આપણે બધા આગળ પડતા લેવાના છે, જેથી કરીને દૂધી ફીકી ન લાગે. મેં અહીંયા ટોટલ 1 લીંબુનો રસ નીચવી દીધો છે. હવે આપણે બધું સ્ટફિંગ ચમચીથી મિક્સ કરી લઈશું. બહુ વધારે પડતું હાથેથી સ્ટફિંગ મિક્સ કરવાનું નથી, જેથી કરીને તે ઢીલું ના પડી જાય. ને જો તે થોડું ઢીલું પડી જાય તો તમે તેમાં બ્રેડ ક્રમ્સ અથવા તો પૌવાનો ભૂક્કો એડ કરી શકો છો. આવી રીતે ચમચીથી બધું જ સ્ટફિંગ મેં પ્રોપરલી મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો. આપણે હાથેથી સ્ટફિંગનો આવો બોલ વાળી શકીએ તેવું રાખવાનું છે સ્ટફિંગ. હવે આપણે સ્ટફિંગને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક બેટર રેડી કરશું, જેની માટે મેં અહીંયા બેસન લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, હિંગ અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું. થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. બહુ બધું પાણી એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો, બેટરની કન્સિસ્ટન્સી આવી રની રાખવાની છે. બહુ જાડી બી નહીં ને બહુ પતલી પણ નહીં. બેટર બનાવવા માટે મેં ટોટલ 1.5 કપ જેટલું બેસન લીધું છે અને તેમાં 3/4 કપ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો, દૂધી આપણે આવી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી પાર બોઇલ કરવાની છે. જો તે વધારે કૂક થઈ જશે તો તેના સ્લાઇસીસ પ્રોપરલી કટ નહીં થાય. એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
હવે આપણે એક દૂધીનો પાર્ટ લઈને આવી રીતે સ્ટફિંગ હળવે હાથેથી ફિલ કરતા જશું ને ત્યારબાદ નીચેથી પણ જોશું કે સ્ટફિંગ પ્રોપરલી અંદર સુધી ફિલ થયું છે કે નહીં. સ્ટફિંગ જો પ્રોપરલી ફિલ નહીં થયું હોય તો દૂધીની સ્લાઇસ કરતી વખતે સ્લાઇસ ફિલિંગ વગરની રહી જશે. માટે દૂધીના ટોપ ટુ બોટમ પ્રોપરલી સ્ટફિંગ ફિલ કરવું. સ્ટફિંગ ફિલ થાય ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે મારી રેસીપી કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. ને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ખરેખર બહુ જ ટેસ્ટી અને યમ્મી બને છે. દૂધીના એક પાર્ટમાં ટોપ ટુ બોટમ પ્રોપરલી સ્ટફિંગ ફિલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવી જ રીતે જે બીજા 2 પાર્ટ છે તેમાં પણ આપણે સ્ટફિંગ ફિલ કરી દઈશું. હું તમને હજી એક પાર્ટ કરીને બતાડી દઉં છું. ફ્રેન્ડ્સ, જ્યારે સડનલી ગેસ્ટ ઘરે આવી જાય ત્યારે તમને સૂઝે નહીં કે તમને શું બનાવવું, ત્યારે તમે આ રેસીપીને સ્ટાર્ટર તરીકે અથવા સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો. એટલી ડેલિશિયસ ને યમ્મી બને છે. એટલી યમ્મી બને છે કે ગેસ્ટ તમારી તારીફ કરતા નહીં થાકે. એવી રીતે મેં અહીંયા 3 દૂધીના પાર્ટને સ્ટફ કરીને રેડી કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ચોપિંગ બોર્ડ પર લઈને એક દૂધીનો પાર્ટ લઈશું અને તેમાંથી આવી સ્લાઇસીસ કટ કરશું. સ્લાઇસની થિકનેસ તમે જોઈ શકો છો. બહુ પતલી બી નથી રાખવાની ને બહુ વધારે પડતી જાડી બી નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. બધી સ્લાઇસીસ કટ થઈને રેડી છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજા 2 જે દૂધીના પાર્ટ છે તેમાંથી પણ આપણે સ્લાઇસીસ કટ કરી લઈશું. આવી રીતે જો સ્લાઇસીસ કટ કરતી વખતે સ્ટફિંગ વારે નીકળી જાય તો હાથેથી તેને પ્રોપરલી આવી રીતે લઈને ફિલ કરી દેવાનું. હવે મેં અહીંયા દૂધીના 3 પાર્ટ્સમાંથી સ્લાઇસીસ કટ કરી લીધા છે. ટોટલ 18 સ્લાઇસીસ બનીને રેડી થયા છે. હવે આપણે જે બેટર રેડી કરેલું તેને આવી રીતે 5 મિનિટ માટે સરખું ફેટી લઈશું, જેથી કરીને આપણા સ્ટફ દૂધી કોઇન્સ એકદમ જ સોફ્ટ અને મસ્ત બને. હવે આપણે આવી રીતે એક દૂધીની સ્લાઇસ લઈશું અને તેને બેટરમાં ડીપ કરશું અને ચમચીના હેલ્પથી જે બી એક્સ્ટ્રા બેટર છે તે નિતારી લઈશું. અને ત્યારબાદ મેં અહીંયા બ્રેડ ક્રમ્સ લીધા છે તો બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી દઈશું. આવી રીતે વારાફરતી આપણે દૂધીની સ્લાઇસીસ લેતા જશું અને તેને બેટરમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી પ્રોપરલી કોટ કરી દઈશું. હવે આપણે દૂધીની સ્લાઇસીસને ફ્રાય કરશું. આપણે બેચીસમાં તેને ફ્રાય કરશું. પહેલાં બેચમાં હું તમને 3 સ્લાઇસ બ્રેડ ક્રમ્સથી કોટ કરીને બતાડી દઉં છું. એવી જ રીતે બીજી 3 સ્લાઇસ હજી રેડી કરી લઈશું ને ત્યારબાદ બધી ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો દૂધીની 3 સ્લાઇસ બેટરમાં ડીપ થઈને બ્રેડ ક્રમ્સથી કોટ થઈને રેડી છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે હજી બીજી 3 સ્લાઇસ રેડી કરી લઈશું. તો આપણો પહેલો બેચ બનીને રેડી છે. આપણે તેને બેચીસમાં જ ફ્રાય કરશું. જો એકસાથે બધી બનાવીને રાખશું ને ત્યારબાદ ફ્રાય કરશું તો તે પોચી પડી જશે અને સાથે સાથે સોગી પણ થઈ જશે. હવે આપણે ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. દૂધીની સ્લાઇસ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, ત્યારબાદ મીડિયમ કરી દેવાની છે અને બધા બબલ્સ બેસી જાય ત્યારબાદ તેને ટર્ન કરી દેવાની છે અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાની છે. તમે જોઈ શકો છો 3 દૂધીની સ્લાઇસીસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે અને ફ્રાય થઈને રેડી છે. હું તમને બતાડું છું તે કેટલી ક્રિસ્પી બની છે તે તમે અવાજ સાંભળી શકો છો. આવી રીતે આપણે ટોટલ 18 દૂધીની સ્લાઇસીસ બનાવીને રાખી હતી તે બધી જ મેં ફ્રાય કરી દીધી છે અને તેને એક પ્લેટમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો. હવે હું તમને કટ કરીને બતાડું છું તે કેટલી ક્રિસ્પી બની છે તે જોઈ શકો છો તમે. ખરેખર બહુ જ ટેમ્પટિંગ, ડેલિશિયસ ને યમ્મી બની છે. તમે જોઈ શકો છો. તેનું ટેક્સચર અને લુક ખરેખર બહુ જ મસ્ત બની છે. હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેમાંથી હજી બીજી 10 થી 12 આવી સ્લાઇસીસ બનીને રેડી થશે અને તેની માટે કોટ કરવાનું બેટર પણ એક્સ્ટ્રા બચ્યું છે. તો સ્ટફ દૂધી કોઇન્સ બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. મેં તેને અહીંયા કોથમરીની તીખી ચટણી સાથે સર્વ કરી છે. તો બનીને રેડી છે સ્ટફ દૂધી કોઇન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.